ચલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ વેગમાન સંરક્ષણના નિયમ, ઉદાહરણ અને બીજા થિયરી અને ટોપિકની ચર્ચા વેગમાન સંરક્ષણને રિલેટેડ કરી. ત્યારબાદ જોઈએ હવે વેગમાન સંરક્ષણ નું ઉદાહરણ પણ આવી ગયું છે. એના ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ પણ જોઈ લીધા છે વેગમાન સંરક્ષણનું. હવે આપણે જોઈએ કે બળનું સંતુલન જોઈએ, અથવા તો સૂક્ષ્મ કણો માટેનું બળનું સંતુલન અથવા તો બળના પ્રકાર કેટલા હોય છે એની પણ ચર્ચા કરવી પડશે. પહેલાં આપણે બીજો પોઈન્ટ જે કરી એની કરતાં આપણે જુદા જુદા પ્રકારના બળોની ચર્ચા કરીએ. સામાન્ય રીતે જુદા જુદા પ્રકારના બળો, એમાં તમે ઘણા બધા જાણો છો અને નથી પણ જાણતા. જુદા જુદા પ્રકારના બળો, આમાં વિદ્યાર્થી મિત્રો ઘણા પ્રકારના બળ એવા છે કે તમે પરિચિત છો. એ ટાઈપના બળથી તમે પરિચિત છો, તમે જાણો છો, પણ એના સૂત્ર પણ તમને આવડતા હશે. અમુક એવા હશે કે તમને સૂત્ર નહીં ખબર પણ એ નામથી પણ પરિચિત છો. તો એ બધા આપણે બળો જોઈએ. આપણે એમાં પહેલું જોઈએ, પહેલું બળ, જુદા જુદા પ્રકારના બળો. એની આપણે એક એબ્સ્ટ્રેક્ટ કરીને લિસ્ટ તમને કહેતો જાઉં છું. ગુરુત્વાકર્ષણ બળ, પછી બે પદાર્થો વચ્ચેનું સંપર્ક બળ, તો વચ્ચે જે સંપર્કમાં રહેલા હોય એ દરમિયાન લાગતું બળ એટલે સંપર્ક બળ, એટલે કોન્ટેક્ટ ફોર્સ. ત્યારબાદ ઘર્ષણ બળ જાણો છો તમે. તો આ ચેપ્ટરમાં લાસ્ટના એન્ડમાં ઘર્ષણ બળની વધારે ડિટેલમાં ચર્ચા કરી છે. પછી સ્પ્રિંગો દ્વારા લાગતું પુનઃસ્થાપક બળ, સ્પ્રિંગો દ્વારા લાગતું પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળ એટલે એને આપણે ઇંગ્લિશમાં રિકોઇલ ફોર્સ પણ કહેવામાં આવે છે. રિકોઇલ ફોર્સ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ તણાવ બળ. આ શબ્દથી પણ તમે પરિચિત હશો વિદ્યાર્થી મિત્રો. તણાવ બળ શબ્દથી પરિચિત હશો વિદ્યાર્થી મિત્રો. એને ટેન્શન ફોર્સ કહેવામાં આવે છે. ટેન્શન ફોર્સ કોઈ
પંખો છે એ છત સીલિંગ સાથે એને કનેક્ટેડ કરેલો છે પંખાને, અને પંખાનો એક રોડ એટલે કે સળિયો અને પછી પંખો હોય છે, તો એ સળિયા પર જે બળ ઉદ્ભવે તો એ બળનું નામ છે તણાવ બળ. સળિયા પર એક બળ ઉદ્ભવે છે તો એ બળનું નામ છે તણાવ બળ. ચાલો સમજાય વિદ્યાર્થી મિત્રો તણાવ બળ એટલે શું. પછી કોઈ એક દોરી છે અને દોરી પર કોઈ વસ્તુ હેંગિંગ કરેલી છે, લટકાડેલી છે કોઈ દોરી પર, તો એ દોરીના સ્વરૂપમાં પણ ચેન્જ આવે છે, દોરીની લંબાઈ વધે છે. શા માટે દોરીની લંબાઈમાં મૂળ લંબાઈ કરતાં થોડો વધારો થાય છે? તો કે એ દોરીમાં તણાવ પ્રકારનું બળ એક ઉત્પન્ન છે. દોરી ખેંચાય છે એટલે એક તણાવ બળ ઉત્પન્ન થાય છે. પછી જોઈએ તો તરલ ગતિમાં શ્યાન બળ, તરલ ગતિમાં શ્યાન બળને વિસ્કસ ફોર્સ કહે છે. વિસ્કસ એટલે શ્યાન થાય અને બળ એટલે ફોર્સ. પણ આ બધું તમે પાર્ટ 2માં ભણશો. પણ અત્યારે આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે તો તમને ક્વેશ્ચન થાય કે સર આ બધા શું છે, બળનું પ્રકાર છે, એક આખો પેરેગ્રાફ આપેલો છે, એમાં તમને આકૃતિ પણ આપેલી છે. તો હું તમને આકૃતિ પણ મેન્શન કરતો જ એટલે તમને આઈડિયા આવે કે ટેક્સ્ટ બુકમાં કયા પેજ ઉપર એ છે. પણ આપણે ખાલી અત્યારે અહીંયા સમજવા પૂરતું જ લેવાનું છે. અત્યારે આપણે કોઈ પણ પ્રકારની વસ્તુ યાદ રાખવાની જરૂર નથી, ખાલી નામની માહિતી હોવી જોઈએ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઇન્ફોર્મેશન રાખવાની છે. આમાં કોઈ પણ નીટ કે બહુ જાજુ સાયન્સ નથી. તમે જે ભણવાના છો અને જે ભણી ગયા છો બળ વિશે, તો એની જ ચર્ચા કરવાની છે. તો ગુરુત્વાકર્ષણ બળ, તો કોઈ હાઇટ ઉપરથી કોઈ પદાર્થ નીચે તરફ ગતિ કરે તો એ ગુરુત્વાકર્ષણ બળ થશે. સંપર્ક બળ એટલે બે પદાર્થો બાજુમાં છે, એકબીજાથી જકડાયેલા છે, તો એ જે ફોર્સ લાગે છે એ સંપર્ક બળ છે. ઘર્ષણ બળ એટલે આ પદાર્થ એમ માસનો બ્લોક છે એ આગળ તરફ ગતિ કરવી તો એને જે બળ આપણે આપીએ છીએ તો એની વિરુદ્ધ જે દિશામાં લાગે એને આપણે ફ્રિક્શન ફોર્સ એટલે સ્મોલ એફ વડે દર્શાવી છે. જે ઘર્ષણ બળ એટલે કે કોઈ પદાર્થની ગતિને અવરોધકતું બળ એને આપણે શું કહીશું? ઘર્ષણ બળ. આઈ થિંક ઘર્ષણ બળની ડેફિનેશન તો તમે જોઈ લીધી હશે. ઘર્ષણ બળની વ્યાખ્યા કે કોઈ પદાર્થની ગતિને અવરોધકતું બળ ને ઘર્ષણ બળ કહે છે. તમને મેં આકૃતિ એટલે સમજાવું છું, આકૃતિ એટલે આપતો જાઉં છું તમને ખબર પડે કયા પ્રકારના બળ અને શું છે. તો આવું ટેક્સ્ટ બુકમાં તમને અમુક બળ માટે જ આપેલી છે, તો તમે ખાલી માહિતી માટે આજનો લેક્ચર છે એ યાદ રાખવાનો છે. કોઈ પણ પ્રકારનું આમાં તમે ફેરબુકમાં આજનો ટોપિક ન લખો તો પણ ચાલશે, તમારે ખાલી માહિતી યાદ રાખવાની છે. પછી સ્પ્રિંગો દ્વારા લાગતું તણાવ બળ, તો આ કોઈ એક પોઈન્ટ છે અને એની સાથે સપોઝ અહીંયા હુક સાથે સ્પ્રિંગ એક કનેક્ટેડ કરેલી છે. અહીંયા હુક છે એની સાથે સ્પ્રિંગ કનેક્ટ કરેલી છે. તો સ્પ્રિંગ જે ખેંચાયેલી છે x જેટલા ડિસ્ટન્સથી, તો સ્પ્રિંગ તમે એક બળ સ્પ્રિંગને આ તરફ ખેંચવા માટે લગાડો છો અને સ્પ્રિંગ એ બળનો વિરોધ કરે છે એટલે EFR એટલે રિકોઇલ ફોર્સ. એટલે સ્પ્રિંગ શું કરશે? એની વિરુદ્ધ દિશામાં એક બળ લગાડે છે. જે દિશામાં તમે બળ લગાડો છો, સ્પ્રિંગને ખેંચો છો, આપણે સ્પ્રિંગને આ તરફથી ખેંચીએ છીએ આ દિશામાં, તો સ્પ્રિંગ જે છે એની મૂળ અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરશે. સ્પ્રિંગ પર રિકોઇલ ફોર્સ એટલે સ્પ્રિંગ પર પુનઃસ્થાપક બળ શા માટે લાગે છે? કારણ કે સ્પ્રિંગ છે એ શું કામ કરે છે? તો કે સ્પ્રિંગ એ તેની મૂળ અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરે છે. એટલે એની જે મેઇન પરિસ્થિતિ હતી શરૂઆતની, તો પ્રારંભિક સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે. એટલે એ બળ ઉદ્ભવે છે અને એ પ્રકારનું બળ ઉદ્ભવે છે એને આપણે શું નામ આપ્યું છે? રિકોઇલ ફોર્સ. રિકોઇલ ફોર્સ એટલે પુનઃસ્થાપક બળ. પછી ટેન્શન ફોર્સ, તો તણાવ બળ. તો આપણે જોયું છે કે ઘણા બહારના વિસ્તારમાં હાઈવે પર તમે આવા એ ટાઈપના ટાવર જોયા હશે અને ટાવર સાથે આવી રીતે વાયર જે એ કનેક્ટેડ કરેલા હોય છે. તો આ વાયર જે છે એ ખેંચવાના કારણે
આ રીતે એનામાં ટી તણાવ બળ ઉત્પન્ન થાય છે. તણાવ બળને કેપિટલ ટી વડે દર્શાવવામાં છે, ટેન્શન ફોર્સ. તો આ એની આકૃતિ છે. અથવા તો કોઈ હૂક સાથે, છતમાં કોઈ હૂક સાથે આ એક પંખો ટીંગાડેલો છે. ફેનનું મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે. તો આ ફેન છે. તો આ ફેન પર પણ જે અહીંયા ઉદ્ભવે છે એ તણાવ બળ છે ને, એ જે દિશામાં બળ લાગતું હોય ને, અહીંયા નીચેની દિશામાં બળ લાગે છે mg જેટલું, તો એની વિરુદ્ધ દિશામાં તણાવ બળ ઉત્પન્ન થાય. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ હોવું જોઈએ. તો તણાવ બળ હંમેશા કઈ દિશામાં ઉત્પન્ન થશે? કે જે દિશામાં બળ હશે એની વિરુદ્ધ દિશામાં જ તણાવ બળ ઉત્પન્ન થશે. ઇન શોર્ટ, જે દિશામાં આપણે બાહ્ય બળ લગાડીએ છીએ એની વિરુદ્ધ દિશામાં હોય છે. તો એક રીતે તમે જુઓ તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી ઘણા બધા બળો તો એ રીતે છે કે વિરુદ્ધ દિશામાં ઉદ્ભવે છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો મારું કહેવાનું? આ જે બધા બળો છે એમાં જે બળ આપણે બાહ્ય બળ આપી છીએ એ બાહ્ય બળની વિરુદ્ધ જ આ બધા પ્રકારના બળો લાગે છે. એક વસ્તુ કોમન છે આ બધામાં, ગુરુત્વાકર્ષણ જોઈ લ્યો. ગુરુત્વાકર્ષણના કઈ રીતે? સપોઝ કે કોઈ એક વ્યક્તિ છે એ બોલને ઉપર તરફ થ્રો કરે છે, તો ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ છે, તો એક બળ ઉપર તરફ, ગુરુત્વાકર્ષણ નીચે તરફ, તો એ વિરુદ્ધ પ્રકારનું, વિરુદ્ધ દિશાનું થયું. પછી બે પદાર્થો સંપર્કમાં રહેલા છે, એમાં પછી ઘર્ષણ બળમાં પણ જોયું કે જે દિશામાં બળ લગાડો છો તો સપાટી સાથે એનો સંપર્ક કોણ કઈ રીતે રહેલો છે એના પર આધાર રાખે અને એના વિરુદ્ધ જે છે આપણી જે ગતિ છે એને અવરોધકતું બળ છે. આપણી ગતિ છે એ આ તરફ છે, આપણું બાહ્ય બળ આ તરફ છે, તો એને અવરોધક એટલે કે એની ગતિમાં ઘટાડો દર્શાવતું હોય એવું બળ, એ આપણે તણાવ બળ કીધું, ઘર્ષણ બળ કીધું છે. તો એ ઘર્ષણ બળ છે એ આપણે બાહ્ય બળ જે હું આપું છું એની વિરુદ્ધ દિશામાં લાગે છે. ચાલો એ આકૃતિમાં જુઓ જ છો તમે. ત્યારબાદ ત્યારબાદની વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો એ પછી સ્પ્રિંગો દ્વારા લાગતું પુનઃસ્થાપક બળ છે રિકોઇલ, પછી તણાવ બળ એટલે કે ટેન્શન ફોર્સ. તો તણાવ બળમાં પણ એ જ રીતની ઘટના જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. હમણાં મેં તમને સમજાવ્યું એ જ રીતનું એક્ઝામ્પલ લાગુ પડે છે કે જે આ ઉપરના બધા બળમાં કે વિરુદ્ધ દિશામાં લાગતા બળ છે. તો તણાવ બળમાં પણ એમ જ થાય છે, જે દિશામાં બળ તાર ખેંચાયેલો છે તો એની વિરુદ્ધ દિશામાં તણાવ બળ લાગશે. પછી આ પંખાનું પણ એક્ઝામ્પલ આપ્યું ફેન માટેનું, કે સીલિંગ સાથે કોઈ એક ફેન અટેચ કરીને રાખ્યો છે, પંખો લટકાડેલો છે, તો એક પંખામાં એક નીચે તરફ mg જેટલું બળ લાગશે અને તણાવ બળ છે એનો વિરોધ કરશે. એટલે જે દિશામાં બાહ્ય બળ છે એનો વિરોધ કરે છે. તો આ રીતે તણાવ બળ જે છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. બધા પ્રકારના બળો છે એ એકબીજાની તમે જુઓ તો વિરુદ્ધ દિશામાં રહેલા છે. હવે શ્યાન આ તરલ એનું આપણે પાર્ટ 2માં જોશું. એનું અત્યારે હું એક્ઝામ્પલ નહીં આપું, કારણ કે તમને હું એક્ઝામ્પલ આપીશ તો પણ થોડો આઈડિયા આવશે નહીં તમને. સમજાય છે? તો પણ તેનો કોઈ આઈડિયા તમને આવશે નહીં વિદ્યાર્થી મિત્રો. કારણ કે એ ઓલરેડી આપણે પાર્ટ 2માં, અને આજે બધા મેં તમને બળની ચર્ચા કરી, ગુરુત્વાકર્ષણ, સંપર્ક બળ, ઘર્ષણ બળ, પુનઃસ્થાપક બળ, તણાવ બળ, તો એ બધા બળો ઓલરેડી તમે સ્ટડી કરી લીધા છે. 6th સ્ટાન્ડર્ડથી લઈને આ બધા બળો તમારે આવી ગયા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ બીજા બધા બળોની નામકરણ કરતા જઈએ, આપતા જઈએ. પણ મેઇન આટલા બળ જે છે એ તમને વધારે ડિટેલમાં એટલે સમજાવે કે તમને આઈડિયા આવે કે જે બાહ્ય બળ છે એના વિરુદ્ધ દિશામાં જે બધાય બળો લાગે છે. પછી તરલના દબાણના કારણે ઉદ્ભવતું બળ એટલે કે ઉત્પ્લાવક બળ.
ઉત્પ્લાવક બળ. વિદ્યાર્થી મિત્રો, ઉત્પ્લાવક બળ તો તમે તમારા રેગ્યુલર લાઈફમાં પણ જોયું હશે. ઉત્પ્લાવક બળ તો આપણે રેગ્યુલર લાઈફમાં જોયું હશે. આપણે કોઈ પાણીની અંદર આ લાગે છે તરલ માટે. તરલ એટલે કોઈ લિક્વિડવાળું પદાર્થ. તરલનો મિનિંગ એવો થાય કોઈ લિક્વિડ. તરલ એટલે શું થશે? લિક્વિડ. લિક્વિડ વસ્તુ, લિક્વિડના ફોર્મમાં જે વસ્તુ હશે એને તરલ કહેવાય. હવે તરલની અંદર જે બળ લાગે છે એને આપણે શું કહીશું? ઉત્પ્લાવક બળ. હવે ઉત્પ્લાવક બળ છે એનું હું તમને એક્ઝામ્પલ આપું. આ તમે મેં શું તમને કીધું કે ઘણા એક્ઝામ્પલ એવા હશે કે એક્ઝામ્પલ તમને ખબર હશે, ઉદાહરણ ખબર હશે, એવી ફિઝિક્સની ઘટના જે ઘટે છે એ તમે જોઈ હશે, કરી પણ હશે, એની સાથે રમત પણ કરી હશે તમે. પણ મારું જે કહેવાનું છે એ એવું છે કે તમે એને નામ નહીં ખબર હોય, તમને એ બળનું નામ નહીં ખબર હોય, પણ એ ઘટના તમે જોઈ લીધેલી હશે. તો ઉત્પ્લાવક બળ એનું એક એક્ઝામ્પલ, સપોઝ કે આ પાણી ભરેલું છે અને પાણીની અંદર કોઈ એક પદાર્થને ડૂબાડવામાં આવેલો છે. સપોઝ કે એ કોઈ એક બોલ છે, વોલીબોલનો બોલ છે, એ ડૂબાડવામાં આવ્યો છે. અને જ્યાં સુધી આપણે એને ઉપરથી દબાવીને રાખશું, હાથ દ્વારા પ્રેસ કરીને રાખશું, તો ત્યાં સુધી એ નીચે તરફ દબાયેલો રહેશે. અને જેવો હું ત્યાંથી હાથ દૂર કરીશ, જેવો હું મારો હાથ છે એ ત્યાંથી દૂર કરીશ, એ દરમિયાન એ પદાર્થ ઉપર તરફ ધકેલાય છે. એટલે આમ એ પદાર્થ છે એ નીચે છે, એની બદલે બહાર આવી જશે. આવી રીતે બહાર વધારે પડતો બહાર આવશે ને પછી સપાટી ઉપર તરવા માંડશે, ફ્લોટ થવા માંડશે. તો આ પ્રકારના બળને શું કહે છે? ઉત્પ્લાવક બળ. આપણે પાણીનું ટબ જે છે એ રાખેલું હોય તો એમાં પણ આ બધી વસ્તુ જોઈ છે આપણે કે એ જેમ પ્રેસ કરીને રાખીને હાથ લઈએ તો એ ટબ સીધું બહાર આવશે. જે લોકોએ આવી ઘટના નથી જોઈ તો એ ઘરે ફ્રીમાં જ છે આ પ્રેક્ટિકલ ઉત્પ્લાવક બળ, એનું ફ્રી એક્ઝામ્પલ છે. એટલે તમે ઘરે કરી શકો છો. કોઈ ગ્લાસ અથવા તો કોઈ ટબ, એને કોઈ પાણીની ડોલ, બકેટ ફૂલ ભરેલી છે, એની અંદર તમે એને રાખજો અને એને ઊંધું રાખવાનું છે. એટલે પાણી સીધું ઉપર ચડે એ રીતે ટબમાં અથવા તો ગ્લાસમાં. અને એને નીચે તરફ ધકેલતા જાજો, હાથ દ્વારા દબાણ આપીને નીચે તરફ રાખી દેજો, સાવ ડોલની નીચે. અને સડનલી અચાનક હાથ લઈ લેજો એટલે એ ટબ છે એ સીધું ઉપર તરફ બળ લગાડે છે, ઉપર તરફ ધકેલાય છે. તો આ બધું દબાણના કારણે થાય છે, દબાણના ફેરફારના કારણે. અને આ બધી વસ્તુની ડિટેલ આપણે ચર્ચા છે બધી તરલનું યાંત્રિક ગુણધર્મ, આ બધી ચેપ્ટરનું નામ છે તરલના યાંત્રિક ગુણધર્મમાં આપણે કરવાની છે. ગુણધર્મો આ ચેપ્ટરમાં કરવાની છે. તો આનું પણ એક્ઝામ્પલ મેં તમને કીધું એના જેવું છે વિદ્યાર્થી મિત્રો. બાહ્ય બળ આપણે આ તરફ આપીએ છીએ. આમાં જોયું ને, બાહ્ય બળ એટલે નીચે તરફ ધકેલીને રાખીએ છીએ. બાહ્ય બળ આપણો હાથ છે એના દ્વારા હું બળ આપું છું કે જેથી કરીને ટબનું જે બોટમ એરિયા છે, નીચેનો એરિયા છે, તેને ત્યાં ટચ કરીને રાખું છું, નીચે તરફ ધકેલીને રાખું છું. અને જેવો હું હાથ લઈ લઈશ એટલે ટબ બહારની તરફ, ઉપરની તરફ આવી રીતે ફ્લોટ થતું તરતું ઉપર તરફ ધકેલાય છે. તો એ પ્રકારના બળને આપણે શું કહે છે વિદ્યાર્થી મિત્રો? ઉત્પ્લાવક બળ. અને ઉત્પ્લાવક બળ પણ એ બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં જ હોય છે. ઉત્પ્લાવક બળ એ બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં જ હોય છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? આ બધા પ્રકારના બળની આપણે જે ચર્ચા કરી છે, તો એ બધા બળની જે ચર્ચા કરી છે એમાં એક પોઈન્ટ કોમન આવે છે કે બધા પ્રકારના બળો બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં જ લાગે છે. તો અત્યાર સુધીના જેટલા બળો જોયા છે એક નજર ઝડપથી જોઈ લ્યો, એટલે તમને આઈડિયા આવે કે કઈ રીતે વિરુદ્ધ પ્રકારના લાગે છે. જે પ્રકારે બાહ્ય બળ લાગે છે એના એક્ઝેક્ટ અપોઝિટ ડાયરેક્શનમાં જ આ બધા બળો રહેલા છે, એટલે પરસ્પર વિરુદ્ધ રહેલા છે.
ચાલો આટલું જોઈ લીધા બાદ હજી બાકી છે, પૂરું નથી થયું, હજી થોડા પ્રકારના બળો બાકી છે, 4-5 ઘણા બધા બળો છે વિદ્યાર્થી મિત્રો. પણ આપણે તમારા ટેક્સ્ટબુકમાં એક તો આ કંઈ એટલો ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી, આ બધા અલગ અલગ ચેપ્ટરના બળો છે, એટલે આ ચેપ્ટર સાથે કંઈ કનેક્શન નથી. તમને માહિતી સ્વરૂપે આપ્યું છે એટલે હું તમને માહિતી પૂરી પાડું છું. ચલો બીજી સ્લાઇડમાં જોઈએ બળો. ચલો હવે પ્રવાહીના પૃષ્ઠતાણના લીધે લાગતું બળ, એટલે પૃષ્ઠતાણ દ્વારા લાગતું બળ. પ્રવાહીના પૃષ્ઠતાણ દ્વારા લાગતું બળ. પછી એના પછી બીજા બળ જે છે એ છે વિદ્યુત બળ. વિદ્યુત બળ, તો વિદ્યુત બળ છે એ તો તમે લગભગ 10th તમે વિદ્યુતના શબ્દથી તો પરિચિત છો. તો વિદ્યુત બળ કોના દ્વારા લાગે? તો કે વિદ્યુત ભારો દ્વારા લાગે છે. વિદ્યુત ભારો દ્વારા લાગતું બળ એને વિદ્યુત બળ કહેવામાં આવે છે. ત્યારબાદ એનું એક્ઝામ્પલ જોઈએ વિદ્યુત બળનું. સપોઝ કે બે ધન વિદ્યુત ભારો છે, બે ધન વિદ્યુત ભારો, તો એ તમે 10માં સ્ટડી કરી લીધું છે કે સમાન મૂલ્યના અને સમાન મૂલ્યના વિદ્યુત ભારો હોય એ એકબીજા ઉપર કેવું લગાડે? અપાકર્ષી બળ લગાડે છે. કેવું લગાડે છે? અપાકર્ષી બળ. અને એ કોઈ એક વિદ્યુતભાર ધન હોય અને એ કોઈ વિદ્યુતભાર ઋણ હોય, તો એ બંને જે છે એ આકર્ષી પ્રકારના બળો લગાડે છે. આકર્ષી પ્રકારના બળો લાગે છે, અપાકર્ષી અને આકર્ષી. તો આ આપણું જે વિદ્યુત બળ છે એ આપણું ચેપ્ટર નંબર 1 અને 12 સાયન્સમાં છે. 12 સાયન્સનું ચેપ્ટર છે, એમાં બધું ડિટેલમાં આવશે. અત્યારે તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે વિદ્યુત બળ એટલે શું. તમને એક્ઝામ્પલ આપ્યું કે વિદ્યુત ભારો દ્વારા લાગતું બળ. હવે એમાં બે ટાઈપ આવે વિદ્યુત ભારના, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભાર એટલે સમાન વિદ્યુત ભાર હોય એના દ્વારા અપાકર્ષી બળ લાગે છે, જ્યારે વિજાતીય વિદ્યુત ભાર દ્વારા જે બળ લાગે છે એ આકર્ષી પ્રકારનું હોય છે. એટલે એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ વિદ્યુત. ચલો આ ઉમેય તમે 10માં પરિચિત હશો આ શબ્દથી. ચલો ત્યારબાદનું બળ છે એ છે ચુંબકીય બળ. આ બળ તો તમે લગભગ 5મા છઠ્ઠાથી મેગ્નેટ જ્યાંથી તમને ખબર પડે છે કે આને મેગ્નેટ કહેવાય, ચુંબક કહેવાય, ત્યારથી તમે એના પરિચયમાં છો. એટલે એ બળ છે ચુંબકીય બળ. તો આ કોના વચ્ચે લાગે? તો કે ચુંબકત્વ ધરાવતા પદાર્થો વચ્ચે ઉદ્ભવતું બળ ને ચુંબકીય બળ કહે છે.
ચુંબકીય બળ એટલે શું? તો કે ચુંબકત્વ ધરાવતા પદાર્થો વચ્ચે ઉદ્ભવતું બળને શું કહે છે? ચુંબકીય બળ. તો ચુંબકીય બળ તો તમે મેં કીધું એમ કે મેગ્નેટના સંપર્કમાં આવો છો, ચુંબક જ્યારથી જોયું છે ત્યારથી તમે એના પરિચયમાં છો. ચાલો એનું એક્ઝામ્પલ. આ બાર મેગ્નેટ કહેવાય, N અને S, બાર મેગ્નેટ. આમ રાખ્યું છે, એની દિશા આ તરફ હોય, આવી રીતે. બહારના વિસ્તારમાં, ચુંબકના બહારના વિસ્તારમાં નોર્થથી સાઉથ તરફ હોય છે, જ્યારે અંદરના વિસ્તારમાં સાઉથ ટુ નોર્થ એટલે બંધ ગાળો રચે છે, બંધ ગાળો રચે છે. અને હવે આ જે મેગ્નેટ છે, બાર મેગ્નેટ SN, એની નજીક કોઈ હું એવો ચુંબકત્વ ધરાવતો એટલે Fe લોખંડનો ટુકડો હું રાખવામાં આવે ત્યાં આજુબાજુમાં, તો એ લોખંડના ટુકડા પર બળ લગાડશે અને એને આકર્ષવાનું બળ જે છે એ આપણે બળને આપણે શું કહીએ છીએ? ચુંબકીય બળ. તો એ બળ દ્વારા શું કરે છે? એને આકર્ષે છે. પછી તમને એ પણ ખબર હોય કે આ મેગ્નેટ તૂટી જાય વચ્ચેથી તો પણ એ ટૂંકમાં મેગ્નેટ પડે અને એ તૂટે તો પણ એનું ચુંબકત્વ નાશ પામતું નથી. તો પણ સપોઝ કે આ મેગ્નેટ છે એના હું બે કટકા કરું તો એના બે ભાગ થઈ ગયા આવી રીતે, N અને S, તો પણ એની અંદર આવી રીતે ડાયપોલ જનરેટ કરે છે, નોર્થ અને સાઉથ, એટલે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. તો કોઈ પણ ચુંબકત્વ ધરાવતા પદાર્થો વચ્ચે ઉદ્ભવતું બળ, જેમ વિદ્યુત બળ છે એ વિદ્યુત ભારો દ્વારા ઉદ્ભવતું બળ છે, એમ ચુંબકીય બળ છે એ ચુંબકત્વ ધરાવતા પદાર્થો વચ્ચે ઉદ્ભવતું બળ છે. વિદ્યુત બળ છે એ વાહકો માટે લાગે છે, વાહકત્વ ધરાવતા હોય એવા માટે, જ્યારે ચુંબકીય બળ ચુંબકત્વ ધરાવતા માટે. જેમ કે સ્ટીલ્સ છે, સ્ટીલની કોઈ વસ્તુ હોય તો એને મેગ્નેટની નજીક રાખવામાં આવે તો એના ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી, ત્યાં ચુંબક બળ લાગતું નથી. શા માટે? કારણ કે સ્ટીલ છે એ ચુંબકત્વ ધરાવતા નથી, સ્ટીલનું મટીરિયલ છે એ ચુંબકત્વ ધરાવતું નથી. ચલો વિદ્યાર્થી મિત્રો, સમજાય? તો આરામથી જોઈ લો, વિદ્યુત બળ અને ચુંબકત્વ બળ બંને વચ્ચેનો ડિફરન્સ ખબર હોવી જોઈએ. ખાલી માહિતીના સ્વરૂપમાં જ છે આ બધા બળો. પણ બધા બળ માટે ની એક મુખ્ય વાત કરવાની છે મારે. આટલા બધા બળો જોયા અને હજી આમાં ઘણા બધા મિસિંગ છે, બાકી છે, પણ તમારા ટેક્સ્ટબુકમાં જે બળ આપ્યા છે એની હું ચર્ચા કરું. તો બધા બળોમાં વિદ્યાર્થી મિત્રો એક મારો ક્વેશ્ચન છે કે બધા બળો છે એમાં એ બળ, કયા બળનું મૂલ્ય સૌથી વધારે હશે એ કોના પર આધાર હોય છે? મારો ક્વેશ્ચન છે કે બળોના પ્રકાર ઘણા બધા છે, ઘણા બધા બળો લાગે છે, પણ એ બધા બળો જે છે એ કઈ બાબત પર આધાર રાખે છે અને એ બાબત બધા માટે કોમન છે? તો એ તમારે મને આન્સર આપવાનો છે
કે કઈ વસ્તુ છે કે જે મૂળભૂત ઘણા બધા બળો છે એ એક મૂળભૂત વસ્તુ પર આધાર રાખે છે કે બળનું મૂલ્ય કેટલું હશે એ એના પર આધાર રાખે છે. તો એનો આન્સર તમારે મને આપવાનો છે. જે લોકોને ક્વેશ્ચન નથી સમજમાં આવતો એને હું લખી દઉં. એને લાસ્ટમાં હું લખી દઈશ. એનો આન્સર મને નેક્સ્ટ લેક્ચર સુધીમાં આપવાનો છે. ચલો બાકીના હવે 1-2 બળ બાકી છે એનું. ન્યુક્લિયર બળો. તો ન્યુક્લિયર બળો છે એ કોના માટે લાગે છે? તો કે પ્રોટોન. આઈ થિંક આ તમે પહેલા ચેપ્ટરમાં તમને કહી દીધું છે. પ્રોટોન, પછી પ્રોટોન ન્યુટ્રોન, પછી ન્યુટ્રોન વચ્ચે લાગતા બળને સ્ટ્રોંગ બળ, વચ્ચે લાગતા બળને સ્ટ્રોંગ બળ, વચ્ચે લાગતા બળને સ્ટ્રોંગ બળ અથવા ન્યુક્લિયર બળો કહે છે. ન્યુક્લિયર બળો એટલે પ્રોટોન વચ્ચે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગતા બળને ન્યુક્લિયર બળો કહે છે. ચલો ત્યારબાદ પરમાણ્વીય બળો. તો આ લાસ્ટ એક ફોર્સ છે પરમાણ્વીય બળો. તો અણુ વચ્ચે લાગતા બળોને પરમાણ્વીય બળો કહે છે. ચાલો સમજાય વિદ્યાર્થી મિત્રો? અણુ વચ્ચે લાગતા બળને પરમાણ્વીય બળો કહે છે. અથવા એને આણ્વિક બળો પણ કહેવામાં આવે છે. અથવા તેમને આણ્વિક બળો કહે છે. આણ્વિક બળો પણ કહે છે. હવે તમારે 2 થી 3 વસ્તુ હોમવર્કમાં કરવાની છે વિદ્યાર્થી મિત્રો. આપણે આ બધા બળો જોયા છે, તમે શીખી ગયા છો, સમજી ગયા છો. તો તમારે 2 થી 3 વસ્તુ હોમવર્કમાં હું આપું છું, એ તમારે કરવાની છે. તો ચલો ન્યુક્લિયર બળો સમજાણું ને વિદ્યાર્થી મિત્રો? પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગતા બળને સ્ટ્રોંગ બળ કહે છે. આની ચર્ચા પણ આપણે સ્ટાન્ડર્ડ 12થમાં જ કરવાની છે. આખું ચેપ્ટર જ છે. એ રીતે પરમાણ્વીય બળોનું જે છે એ ચેપ્ટર છે આખું. તો આની પણ ચર્ચા આપણે ત્યારે કરી લેશું. સમજાય વિદ્યાર્થી મિત્રો?
ચલો, પરમાણુય બળો આને વીક બળ પણ કહેવામાં આવે છે. ચલો, ત્યારબાદ હવે આપણે જોઈએ જે તમારું હોમવર્ક છે એ તમારે વર્ગીકરણ કરવાનું છે. વર્ગીકરણ કરવાનું છે કે સંપર્ક બળ અને સંપર્ક વિનાના બળ. સંપર્ક બળ અને સંપર્ક વિના લાગતા બળ ક્યાં ક્યાં છે, બળો ક્યાં ક્યાં છે. અને એક મેઇન ક્વેશ્ચન મેં હમણાં તમને પૂછ્યો હતો, જેને ન ખબર પડી એને હું લખીને દઉં છું ક્વેશ્ચન, એનો આન્સર તમારા લોકોને જ આપવાનો છે કે કોઈ પણ બળ હોય, કોઈ પણ બળ એ કયા ભૌતિક ગુણધર્મ પર આધારિત છે, અથવા તો કોઈ પણ બળ, અથવા તો એવું પણ પૂછી શકાય, અથવા કરીને ઓર કરીને કોઈ પણ બળ ની તીવ્રતા અથવા તો મૂલ્ય, કોઈ પણ બળનું મૂલ્ય અથવા તો કોઈ પણ બળની તીવ્રતા કેટલી વધારે હશે કોઈ પણ બળનું મૂલ્ય અને કોઈ પણ બળની તીવ્રતા કેટલી વધારે હશે, એ કઈ બાબત પર આધારિત છે. કઈ બાબત અથવા તો કઈ ભૌતિક રાશિ, કઈ બાબત અથવા તો કઈ ભૌતિક રાશિ પર આધારિત હશે. ચલો, આ જણાવવાનું છે તમારે. કોઈ પણ બળની તીવ્રતા અથવા તો મૂલ્ય કેટલી વધારે છે એ કઈ બાબત પર આધારિત છે, કઈ ભૌતિક રાશિ પર આધારિત છે. તો આ 2 ક્વેશ્ચન તમારા હોમવર્કમાં થયા. તો આજનો સેશન આખો કમ્પ્લીટલી ફોર્સનો ટોપિક પૂરો થઈ ગયો છે તમારા ટેક્સ્ટબુકમાં. પણ આમાં ચિંતા કરવાની જરૂર નથી, તમારે આખું લખવાની જરૂર નથી. ના લખો તો પણ ચાલશે, ખાલી એકવાર વાંચી લેજો ટેક્સ્ટબુકમાં. આ બધા બળો જે ડિટેલમાં ચર્ચા કરી છે એ જ વસ્તુ ટેક્સ્ટબુકમાં ખાલી નામ આપેલા છે, પણ જે આપણે અર્થઘટન કર્યું કે બધા બળો લાગે છે એમાં જે બાહ્ય બળની વિરુદ્ધ જ આ બધા પ્રકારના બળો લાગે છે. તો આવી બધી વસ્તુ તમે ખાસ જોઈ લેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા, અથવા તો કોઈ થિયરી જે છે એ પણ સાથોસાથ લઈ લેશું.